જય માતાજી। ઘણા સમય પછી આવી રહ્યો છે આ યોગ, પુરુષોત્તમ માસ એકાદશી અને સાથે વ્યતિપાત યોગ, અને 27 તારીખ બુધવાર અને સાથે છે વ્યતિપાત યોગ। અને આપણે જાણીએ છીએ કે આ અધિક મહિનામાં 11 નું ખૂબ જ મહત્વ હોય છે, અને એમાંય પાછો પુરુષોત્તમ માસ। અને આ સમયમાં અને આ દિવસે કયા દાન કરવાથી અને કઈ વ્યક્તિને દાન કરવાથી કેવું ફળ મળે છે, તો ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો, અને આ વિડીયોને શેર, ફોલો અને એક લાઈક જરૂરથી કરી દેજો। અધિક મહિનો અને 11 સાથે છે વ્યતિપાત યોગ, તો આ દિવસે બ્રાહ્મણોને કાચો સીધો દાન કરવો જોઈએ, તેનું પુણ્ય 100 ગણું પ્રાપ્ત થાય છે। અને જરૂરિયાતમંદને આ દિવસે ભોજન કરાવવું જોઈએ, તેનું પુણ્ય પણ ખૂબ જ સારું મળે છે। આ દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણોને આસન અથવા છત્રીનું દાન પણ કરવું જોઈએ। સ્કંદ પુરાણમાં ભગવાન શિવે કાર્તિકેયને એક કથામાં જણાવ્યું હતું કે આ દિવસે કોઈ બ્રાહ્મણને દાન કરશે તો જેટલા અનાજના દાણા હશે એટલું પુણ્ય પ્રાપ્ત થશે। તો આ દિવસે 27 તારીખ 11 અને અધિક માસ આવે છે, અને સાથે છે વ્યતિપાત યોગ, તો તમારે કર્મની વૃદ્ધિ માટે આ દાન જરૂરથી કરજો। જય માતાજી।